પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામીને યાદ કરી છોકરાઓ નવા નવા દાખલ થાય. પછી સ્વામી આનંદભરી વાતો કરતા. પછી સ્વામી ઓલા હોરવતો ન હોય ને અમુકને, આમાં ભૂતપૂર્વને ઘણી વાર એવું થયું હશે કે શરૂઆતમાં ન હોરવે એમ. પછી સ્વામી વાત કરતા કે એક ઊંટ વેચવા નીકળ્યું. ઊંટ વેચાવા નીકળ્યું એટલે ફરતા ફરતા ગામધણી ત્યાં આવ્યું. એટલે ઊંટ લેવું ભાઈ ઊંટ. એટલે ઓલા રાજકુમારે છે 12-13 વર્ષના, એણે હઠ કરી મારે ઊંટ લેવું. એના પિતાશ્રી કે ભાઈ આપણે ઊંટ ન પહોંચાય, આપણી 200, 150, 200 ભેંસું વચ્ચે ઊંટ કેમ રહે, બધી ભડકે. તો કે ના મારે લેવું છે. મેળા રોવા અને મેં થણકા કરવા. ત્યારે અંદરથી ઓર્ડર આવ્યો. એ શું કહેવાય? ઓર્ડર આવ્યો કે આમનામ અધમુવા રાજકુમારને કરના કે લઈ લો ને, ક્યાં ખૂણે પડ્યું રહે કે. સારું લીધું. હવે આને ક્યાં નાખું? તે ભેંસના વાડામાં લઈ ગયા. ત્યાં તો બધી ભેંસું એવી ભૂરાય ત્યાં આમથી આમ ને આમથી આમ, આમથી આમ. ક્યારેક તો ઓલા ગોવાળ દોવા બહેન ઊંટ થાય ઊભું અને ભૂરાય થાય. કંઈકના ટાંટિયા તોડી નાખ્યા ને બોઘરા તોડી નાખ્યા. બોઘરામાં ખબર પડે કે નહીં? બધા ગોવાળે કીધું બાપુ એ આ ભેંસના વાડામાં થોડા ઊંટ પોહાય, પણ હવે શું કરીએ કે રાજકુમાર સાહેબે વેન કર્યું છે તો ધીરે ધીરે સેટ કરો. એમ કરતાં કરતાં હવા વર થયું. લગભગ બધાય થાળે પડી ગયા. પછી હારે રહેવા માંડ્યા. પણ એક ખડેલું હતું ને એ મારું શાંત થાય ને ઊંટ દેખીને ભાગે, ઊંટ દેખીને ભૂરાયું થાય. અરે પૂછ્યું એકવાર દરબારે ઓલા ગોવાળને કેમ છે હવે? તો કે બધા થાળા પડી ગયા પણ એક ખડેલું છે એ હજી શાંત થતું નથી, ઊંટને દેખીને ભૂરાયું થાય છે. બાપુ કે તો શું કરશે? બાપુ તમે કહેતા હો તો એને શાંત કરીએ. તો કરીને આઈડિયો કંઈક. તો બાપુ પણ હવે તમારે ડેલી પાસે આવવું પડે. કાંઈ વાંધો નહીં કે. પછી શું કર્યું? બોલે ડોબું હતું ઘોરાઈ એને બહાર રાખ્યું. ડેલી બંધ કરી અને ચીડામાંથી એને બહાર રાખ્યું. અને એમાંથી એને પૂછડે, કોને? ડોબાને પૂછડે દોરી બાંધી અને વાહે ઊંટિયું ઊભું રાખી અને એની કડીમાં બાંધી દીધું. ડોબાને પૂછડે વાહે ઊંટિયું બાંધી દીધું. પછી ડેલી ખોલીને વાહે ઊંટિયું દેખાણું. ઊંટિયું દેખાણું શું કરે? ભાગ્યું. ભાગતા ભાગતા એટલું ભાગ્યું ગામ આખામાં ચક્કર લીધું. એક ચક્કર ને 2. પછી તો ધીરે ધીરે ભાગતા ભાગતા એટલું થાય. ઊંટિયું થોડું થાકે? એને દોડવાના એવા આવ્યા પણ હાથ દોડીને થાક્યું. થાકીને પાછું એ કરે વાહે જો પાછું દેખે પાછું ભાગે. પછી 5-6 ચક્કર માર્યા. પછી થાકીને એ કહીને ઊભું રહ્યું. 2-3 દી આવું કર્યું એટલે પછી બોલો થાળે પડી ગયું. હું આ પુરાણી સમય આવા હસાવતા.